થોડીક હિંમત કરીને ભાગીએ હવે નાઈ આવીએ. આ કોણ છે, ઓળખો તમે? 2 3 4 5 6 સગાઈ હતી ભાઈ અમારા કલેજાની. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ. તો બ્લોગ ચાલુ કરી દીધો છે ને, વાગી ગયા છે ભાઈ 7:45. સવારના નહીં ભાઈ, સાંજના 7:45 થઈ ગયા છે. અને આર્યાભાઈ આવી ગયા છે સ્કૂલેથી. સદગુરુના વિદ્યાર્થી આર્યાભાઈ પોતે. લેસન ચાલુ છે ભાઈ, આમ દેખાડ તો. હજી કંઈ લીખવું નથી. હા, આ તમારે ત્યાં શું હતું, ડાન્સ હતો કે? તો કપડાં પહેરીને ગયા હતા કા? મસરા કરડી ગયા છે જો અહીંયા. આમાં ભાઈ જો અહીંયા મસરા કરડી ગયા. પંખો ચાલુ કરતો હોય તો કેવું છે, હમણાં કરી દઉં લે. તો ત્રણ દિવસ થઈ ગયા છે, પાછો બ્લોગ ચાલુ કર્યો છે. તો તમે બધે મજામાં જ છો, તમે બધે મજામાં છો, પણ હું મજામાં નથી. ક્યાં? શરદી માથું ભાઈ છે ને ફૂલ થઈ ગયું છે. શરદી ગજબ લેવલની થઈ ગઈ છે. માથું તો એટલું બધું નથી દુખતું, પણ છે ને ભાઈ શરદી ગજબ લેવલની થઈ ગઈ છે. એના કારણે ભાઈ કાલે બ્લોગ શૂટ ન કર્યો, પણ આજે તો મેં કીધું છે ને બ્લોગ બનાવી જ નાખવો છે કાર્યભાઈ. કારણ કે ભાઈ 3 દિવસની રજા આવી ગઈ, અષાઢી બીજનો પણ બ્લોગ ન આવ્યો. તો એવું બધું છે ભાઈ. અષાઢી બીજમાં બ્લોગ ન આવ્યો એ પણ તમને જણાવીશ. તો બ્લોગને અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે આગળ તમને ખબર પડતી જાય. અને ભાઈ વરસાદનો માહોલ છે જો, તમને ખબર છે ને પાછા આપણે ક્યાં આવી ગયા છીએ. ક્યાં? મારા પટેલના ઘરે છીએ ભાઈ. 2 દિવસ થઈ ગયા છે. અષાઢી બીજના દિવસે વહી આવ્યા હતા, 5 વાગે આવ્યા તો આજે 18 તારીખ થઈ ગઈ. કાલે બ્લોગ આવશે એટલે 19 તારીખ થાય એવું છે ભાઈ. 1-2 દિવસ પહેલાંના બ્લોગ હતા એ બધા આગળ પાછળ છે એવું છે, પણ આ બ્લોગ તો ભાઈ કાલે 19 તારીખે આવી જ જાય એવું છે. અષાઢી બીજની ભાઈ છે ને ભાઈ સગાઈ હતી આપણા કલેજાની, તો એમાં બધા વ્યસ્ત હતા એટલે કાંઈ બ્લોગ શૂટ થયો નહીં. તો એવું છે ભાઈ. અને 2 દિવસની પાછી રજા આવી ગઈ, તો આજે પાછો બ્લોગ શૂટ કરી નાખ્યો છે. સગાઈ હતી ભાઈ અમારા કલેજાની, વિશાલભાઈની, આપણા મિત્રની, અને સાથે એની બેનની પણ સગાઈ હતી એવું હતું. તો એમાં બધા વ્યસ્ત હતા ભાઈ, કામ હતું એટલે. સગાઈ હોય એટલે ઘરે ભાઈ કાંઈ બ્લોગ શૂટ થાય નહીં, કામમાં હોય એટલે એવું છે. શું છે? શું લખવાનું છે? એકડા કેટલા? તને ઇંગ્લિશમાં બોલતા આવડે એકડા? બોલ તો. હે બોલ, એમ નહીં, આમ બોલ. એમ નહીં, 1 2 3 4 5 6 7 8 9 10. વાહ ભાઈ, 10 એકડા આવડી ગયા છે કમ્પ્લીટ. મસ્ત બોલ્યા છે ભાઈ ઇંગ્લિશમાં. તો એવું બધું હતું ભાઈ. અને થોડું ઘણું કામકાજ હજી ચાલુ છે ભાઈ, થોડુંક બાકી છે. સવારના કામમાં કન્ટિન્યુ હતા ભાઈ એવું બધું છે. તો થોડા ઘણા રીઝન હતા એના કારણે ભાઈ વ્લોગ ન આવ્યો. અને તમને ખબર જ છે ભાઈ સગાઈ હતી એટલે વ્લોગ ન આવ્યો એવું બધું છે ભાઈ. તો અષાઢી બીજની પણ બધાને ઢેર સારી શુભકામના. થોડો ઘણો અવાજ બેસી ગયો છે પણ એડજસ્ટ કરી લેજો. તો થોડું ઘણું કામ છે, કન્ટિન્યુ કરીએ ભાઈ. આર્યાભાઈ એનું લેસન કરે છે તો એ કન્ટિન્યુ કરે ને આપણું કામ કન્ટિન્યુ કરીએ. કામ થઈ ગયું છે કમ્પ્લીટ આપણું. બોલો હવે મને કઈ વ્લોગ ચાલુ કરો, હું બોલું પણ કાંઈ બોલ્યો નહીં. શું બોલવાનું હતું?
હું બોલવાનું તું ફોટો પાડો. ફોટો ફોટો થોડો પાડવાનો હે, વિડીયો બને, વ્લોગ બને હે. ફોટો પાડો. ફોટો અત્યારે ન પડે હવે. તો પાડો ને. આ કોણ છે, ઓળખો તમે? નહીં. બે હિંગડા વાળા. 8:30 વાગી ગયા છે, કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ ઘડીક ઊભો રહે. હા હવે ઘડીક ઊભો રહે. આ બધું વહી આય. આ બધું વહી આય એટલે દેખાય. આ બાજુ વહી આવે અહીંયા. હું દેખાવ. હા આ બધા દેખાવ. 8:30 થઈ ગયા છે અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. રાંધવાની પ્રોસેસ ચાલુ છે ભાઈ. નાહવાની તૈયારી પણ હતી, પણ હવે ટાઈટ હોય છે. હું ક્યાં કરવું કાર્ય હા. નાહવા તો જવું છે પણ ટાઈટ હોય છે, એટલે બહુ પ્લાન છે નહીં એવો બધો કઈ. મેં સમા મેં દી વાપરી કરી. બધી કરવા જો હતું હા. તો સારું જ કહેવાય ને ભાઈ. પણ મેં આ સાહેબ ના ઢીપા ખાધા. કોને તે? કેમ અમે બધી બેન પણ કેમ લેસન નહોતું? લેસન નહોતા લઈ જા કે? નહીં. તો તેને વાતો કરી તું. તી મૈરા માં નતા દીધા. હે ટી-શર્ટ માં નતા દીધા. તો એ તો સારું જ કહેવાય ને. એવી ભેં તો હોવી જ જોઈએ ભાઈ, તો જ આવડે ને. બાકી તો રૂમમાં બેઠું બેઠું ખાવાનું મળ્યું. એમ શું મળ્યું હતું? ખડી અને શિયા. એમ સેવડો ને હુકડી ને સીના, તો મજા આવી જાય છે ને. મેં શું તમે પેલા નતા ને એટલે ઉલ્લે ટીચિંગ માં જતા ભણવા. તું તો અત્યારે મવા જાશો, ખોટા ફાંકા હું મારા કોકને. હું તો ટ્યુશન માં જાઉં. હું તો મવા દર મારે પેલા ટ્યુશન કરવાનું ટ્યુશન કરી નાખ્યું ના મવા. ખોટા ફાંકા મારે. હા નાખી દીધું. તો હવે નાવાનું શું પ્લાન કરશું? લાઈક કરી દેજો. હા બીજું રાઈટ. તો હાલો થોડીક હિંમત કરીને ભાગીએ, હવે નાહી આવીએ. શાબાશ બેટા, બહુત બઢિયા. બાય કારણ કે શરદી ને એવું હોય ને એટલે બહુ ટાઈટ આવે છે. આમે ભાઈ ટાઢો પવન આવે, થોડોક વરસાદ આવ્યો ને એટલે. તો હવે હે ને નાહી આવી. નાહીને આવીને તો હવે ખાવાનું બની જાય. હાલો મિત્રો, કેમ છો? શેર કરો. મળીએ નવ બલકમાં.